ભાઈ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ ગ્રો નથી થતી? હે? તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો, મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો, અરે મૂકો પેડ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો. હા, મે બી એમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથની જેમ એટલી બધી મેઇન સ્ટ્રીમ તો નથી એમની ફિલ્મોને આખું ભારત ડબિંગની અંદર નથી જોતું, પણ ત્યાંના લોકલ્સ ડેફિનેટલી એમની ફિલ્મોને થિયેટરમાં જોવા જાય છે. કેમ? કારણ કે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ગ્રો થઈ ગયેલી ઇન્ડસ્ટ્રી છે. પણ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ ગ્રો નથી થતી? હે? હવે મારી જોડે તો ઘણા બધા જવાબ છે. હા, એ વસ્તુ અલગ છે, તમે મારાથી એગ્રી કરો કે પછી ના કરો, અને એટલે જ હું ઇન્ડસ્ટ્રીને પ્રશ્ન પૂછવા માંગીશ. હું મારા વ્યુઅર્સ જે આ વિડીયોને જોઈ રહ્યા છે એમને પ્રશ્ન પૂછવા માંગીશ કે કેમ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો નથી થતી. આ વિડીયોને અહીંયા પોઝ કરો અને કોમેન્ટ કરી લખો કે કેમ. એનીવે, આઈ હોપ કે તમે તમારો જવાબ અને તમારો ઓપિનિયન કોમેન્ટ સેક્શનમાં લખી દીધો હશે. અને હવે હું મારો જવાબ દઈશ. આપણી ઇન્ડસ્ટ્રી એટલા માટે ગ્રો નથી થતી કારણ કે આપણી જોડે ઓરિજિનલ સ્ટોરીઝ નથી, અને એનાથી પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણી જોડે ઓરિજિનલ આઈડિયાઝ નથી. અને આપણી જોડે એવા આઈડિયા નથી જે ઇન્ટરેસ્ટિંગ હોય અને ક્યુરિયોસિટીથી ભરેલા હોય. અને જો છે તો એ બહુ જ રેર છે. જેનું મારે સૌથી બેસ્ટ અને સૌથી ફ્રેશ એક્ઝામ્પલ દેવું હોય તો હું બ્રહ્મ ફિલ્મનું દઈશ. ઓરિજિનલ સ્ટોરી છે, ઓરિજિનલ આઈડિયા છે, સારો એવો ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે, અને ક્યુરિયોસિટી ફેક્ટર છે. અને જે પણ ફિલ્મમાં આ 3-4 વસ્તુ હોય એટલે એ ફિલ્મ પછી ચાલે અને ચાલે જ. હા, કદાચ એ વસ્તુ અલગ છે કે ફિલ્મને માર્કેટ બરાબર ના કરવામાં આવી, કાં તો એને પ્રમોટ બરાબર નથી કરવામાં આવી, એ વસ્તુ અલગ છે. પણ જો એને થોડી ઘણી પણ પ્રમોટ કરવામાં આવે પછી એ ફિલ્મ ચાલે જ. અને કદાચ ના પણ ચાલે, પણ એ થિયેટરમાં ના ચાલે. લોકોના દિલોમાં તો એ ફિલ્મ થિયેટરમાંથી ઉતરી ગયા પછી પણ ચાલે છે. અને એટલા માટે જ પછી જ્યારે એવી ને એવી જ કોઈ બીજી ફિલ્મ આવે છે ત્યારે લોકોને સપોર્ટ કરવાની પણ ઈચ્છા થાય છે, અને પછી લોકો ફિલ્મ થિયેટરમાં જોવા પણ જાય છે. અગેન બેસ્ટ એક્ઝામ્પલ હું ઇકબાલ, જે આઈ થિંક થિયેટરમાં એટલી બધી નથી ચાલી, પણ પછી જ્યારે ફિલ્મ ઓનલાઈન રિલીઝ થઈ ત્યારે એ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો. અને જ્યારે પછી એના જ ફિલ્મ મેકર એક નવી ફિલ્મ લઈને આવે છે ત્યારે એ ફિલ્મ હિટ જાય છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ કેમ આપણાથી આટલી બધી આગળ છે? અને સાઉથની જે બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ છે એ બધી ગ્રો થઈ ગયેલી ઇન્ડસ્ટ્રીઓ છે, પણ એ કેમની ગ્રો થઈ? તો એ એટલા માટે ગ્રો થઈ કારણ કે એમને ઓરિજિનલ સ્ટોરી અને ઓરિજિનલ આઈડિયા સાથે ફિલ્મો બનાવી. એ ફિલ્મો બનાવી એમને સારી એવી કમાણી કરી. પછી એમને એ ફિલ્મોના રાઇટ્સ બોલિવૂડને દીધા, બોલિવૂડની દુકાન ચલાવવા માટે. અને એ ઇન્ડસ્ટ્રીઝ હાલ એટલી બધી ગ્રો થઈ ગઈ છે કે એ લોકો ડાયરેક્ટલી હવે પેન ઇન્ડિયા ફિલ્મો રિલીઝ કરે છે, અને એમની ફિલ્મોને લોકો પેન ઇન્ડિયા જોવે પણ છે, એ પણ થિયેટરમાં. અને પેન ઇન્ડિયા કદાચ રિલીઝ ના પણ કરે, પણ પછી પાછળથી જ્યારે OTT પર હિન્દી ડબમાં રિલીઝ કરે છે ત્યારે પણ લોકો એમની ફિલ્મોને ભરીને જોવે છે. અને હવે તો બોલિવૂડ પણ હેઝિટેટ કરે છે કે યાર આ સાઉથવાળાની ફિલ્મો ઓલરેડી લોકોએ જોઈ લીધી હશે, જો આને રીમેક કરવા જજો અને નહીં ચાલે તો પછી ડખા પડશે. અને એટલે જ પછી અજય દેવગન જેવા લોકો આ બાજુ ગુજરાત બાજુ આંટો મારે છે અને વશ જેવી ફિલ્મના રાઇટ લે છે અને પછી એની રીમેક બનાવે છે. અને ભાઈ બોલિવૂડનું તો સમજાય, એ એના ડાઉનફોલમાં છે એટલે રીમેકો બનાવે છે. પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે હજી ગ્રો પણ નથી થઈ, ત્યાં ઓલરેડી અત્યારથી જ ઇન્ડસ્ટ્રીમાં રીમેક બનવાની શરૂઆત થઈ ગઈ છે. અને અત્યાર સુધીમાં આઈ થિંક મોસ્ટ ઓફ લોકો સમજી ગયા છે કે કેમ હું આ વિડીયોને આટલો બધો તાણી રહ્યો છું. એનું કારણ એ જ છે કે આ ફિલ્મ એક મરાઠી ફિલ્મની રીમેક છે, ઉંબરોની જેમ. અને રીમેકથી કંઈ વાંધો નથી, બટ ધીસ ફિલ્મ ફીલ્સ લાઈક અ ચીપ કેશ ગ્રેબ. મેકડોનલ્ડની 5 વખત એડ કરવા માટે ફિલ્મ બનાવી હોય એવું ફીલ થાય છે. અને ભાઈ ઠીક છે, તમે પ્રોડક્ટ પ્લેસમેન્ટ કરો, બરાબર છે, પણ પછી એ એક વખતથી વધારે થાય, તમે 4-5 વખત કરો પછી એ અનોઈંગ ફીલ થાય છે. એક તો એડ ના જોવા હાટું થઈને આપણે શોની અંદર 5-10 મિનિટ મોડા જતા હોય કે ભાઈ એડ પૂરી થઈ જાય પછી જવી, પણ પછી ફિલ્મની અંદર પણ એડ જવા માંડે. એ રીતે એકાદ વખત નહીં, 4-5 વખત. અને એ રીતે કોઈ એક બ્રાન્ડની નહીં, 3-4 બ્રાન્ડ્સની. અને ભાઈ ફિલ્મ સારી ફિલ્મ છે, ખરાબ ફિલ્મ નથી. પણ વળી ક્યાંથી ખરાબ હોય? તમે ઓલરેડી એક બોક્સ ઓફિસ ઉપર 28 કરોડ કમાયેલી એક ફિલ્મનું રીમેક કરો છો, એક ઓલરેડી જે ફિલ્મ સારી છે એનું રીમેક કરો છો, એ ફિલ્મ ક્યાંથી ખરાબ હોય? અને દુઃખદ વાત એ છે કે આ ફિલ્મને એવા લોકો દ્વારા બનાવવામાં આવી છે જે લોકો ખરેખર એક ઓરિજિનલ આઈડિયા, ઓરિજિનલ સ્ટોરી અને બધું ક્રિએટ કરી શકે એમ છે. બધા ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે. આ બધા કોઈ જેવા તેવા આર્ટિસ્ટ નથી. આ બધા એ જ લોકો છે જેમણે ઇન્ડસ્ટ્રીનું માન વધાર્યું પણ છે. બધા નેશનલ એવોર્ડ
એવોર્ડ વિનિંગ ફિલ્મો સાથે જોડાયેલા લોકો છે. ન્યૂ એસ્પાયરિંગ આર્ટિસ્ટ લુક્સ અપ ટુ ધીસ પીપલ. એક બાજુ આ લોકો બહુ જ સરસ એવી ઓરિજિનલ સ્ટોરી વાળી ફિલ્મો બનાવીને એમનું માન વધારે છે અને એક બાજુ આવી એક રીમેક ફિલ્મ બનાવીને એમનું માન ઘટાડે પણ છે. પણ એનીવે આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકું છું કે વાય ધીસ પીપલ હેઝ ટુ ટેક ધીસ કાઇન્ડ ઓફ સ્ટેપ્સ. પ્લસ રીમેક ફિલ્મ બનાવવું સહેલું છે, એમાં મહેનત ઓછી છે, ફેલિયરના ચાન્સીસ ઓછા છે, રિસ્ક ઓછું છે અને એક બિઝનેસ માઇન્ડસેટથી આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે કેમ આ લોકો આ રસ્તે અમુક વાર જાય છે. અને ભાઈ જવા દો, આની આપણે બહુ જ ડિટેલમાં એક અલગ વિડીયોમાં વાત કરશું. હાઉ ટુ ગ્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એના ઉપર હું એક વિડીયો બનાવવાનું વિચારી રહ્યો છું. તો એ વિડીયોની અંદર આપણે બધું ફૂલ ડિટેલની અંદર વાત કરશું, જો હું એ વિડીયો બનાવીશ તો. આમ તો બનાવીશ જ, પણ ક્યારે બનાવીશ એ આઈ ડોન્ટ નો. પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જ્યારે પણ આવશે એટલે તમને નોટિફિકેશન મળી જશે. ફિલ્મની વાત કરીએ તો માનસી પારેખનું કેરેક્ટર છે. એમને એક કામવાળી બાઈ જોઈએ છે, પણ એમને જોઈએ એવી બાઈ એમને નથી મળી રહેતી. એટલે એમને છેલ્લે જે બાઈ મળી રહે છે, એટલે કે શ્રદ્ધા ડાંગરનું કેરેક્ટર, એની સાથે કામ ચલાવવું પડે છે. એને એ કાઢે છે, પછી એને રાખે છે, એને કાઢે છે, પછી રાખે છે, અને એ જ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. અને બહુ જ સરળ શબ્દોમાં આ ફિલ્મને હું ડિસ્ક્રાઇબ કરું તો માનસી પારેખના કેરેક્ટરને નવી બાઈ ગોતવાના લીધે અને જો નવી બાઈ બીજી મળી રહે છે તો એને રાખવાના લીધે અને જે બાઈ છે એનાથી જ કામ ચલાવવાના કારણે શું શું તકલીફ ઊભી થાય છે અને એ તકલીફથી જે કોમેડી ઊભી થાય છે એ આપણને આ ફિલ્મની અંદર મેઇનલી જોવા મળે છે. અને ફિલ્મની કોમેડીની વાત કરીએ તો મારી માટે ફિલ્મની કોમેડી હિટ અને મિસ હતી. ઘણી અમુક જગ્યાએ મને ફિલ્મ હસાવે છે અને ઘણી અમુક જગ્યાએ ફિલ્મ નથી પણ હસાવતી. એક્ટિંગની વાત કરીએ તો બધા એક્ટર, પેલું હિન્દીમાં કહેવાય ને કે મજે હુએ કલાકાર હે, તો આ બધા એક્ટર એ છે, એટલે એક્ટિંગ ખરાબ હોવાનો કોઈ ચાન્સ નથી. શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ, ઓજસ રાવલ, ચાઇલ્ડ એક્ટ્રેસ, ઓફિસ વાળા બોસ, ઓલમોસ્ટ બધાની જ એક્ટિંગ બહુ જ જોરદાર હતી. જેમાંના અમુક કેરેક્ટર જે છે, જેમ કે ઓફિસના બોસ, ઓજસ રાવલ, પેલી જે નાની ચાઇલ્ડ એક્ટર હતી એ બધાના કેરેક્ટર પણ મને બહુ જ સરસ લાગ્યા. ઇવન માનસી પારેખનું પણ જે કેરેક્ટર હતું એ પણ સારું લાગ્યું. પણ એ બધાને છોડીને જે કામવાળી બાઈ એટલે કે શ્રદ્ધા ડાંગરનું જે કેરેક્ટર હતું એ મને બહુ જ અંડર ડેવલપ લાગ્યું. ફિલ્મના એ કેરેક્ટરને થોડું વધારે એક્સપ્લોર કરવાની જરૂર હતી, જે ફિલ્મની અંદર નથી થયું. અને શ્રદ્ધા ડાંગર એઝ એન એક્ટર વેસ્ટેડ ઇન ધીસ ફિલ્મ એવું કહેવાનો હતો, પણ પછી મેં એમની વિશ્વગુરુ જોઈ લીધી. એનીવે ફિલ્મ એના ફર્સ્ટ હાફમાં બહુ જ સરસ એવી પેસિંગ પકડીને રાખે છે, પણ પછી જ્યારે ફિલ્મનો સેકન્ડ હાફ શરૂ થાય છે પછી ફિલ્મ અમુક જગ્યાએ ડામાડોળ થવાની ચાલુ થાય છે. પ્લસ ફિલ્મના સેકન્ડ હાફમાં આ ફિલ્મ મને બહુ જ રશ્ડ ફીલ થઈ. એવું લાગ્યું કે ફિલ્મના રાઇટરે આ ફિલ્મને બહુ જ ઉતાવળમાં લખી છે. આઈ થિંક રામ મોરી અને હાર્દિક સંઘાની બંનેને ઓલરેડી કહેવામાં આવ્યું છે કે ભાઈ આટલો ટાઈમ છે આપણી જોડે અને આટલા ટાઈમમાં તમે અમને ફિલ્મ લખીને આપો. એટલે શરૂમાં તો ગાડી બરાબર હાલી, પણ જેવી જ ડેડલાઇન નજીક આવી હશે પછી ગાડીનું સંતુલન બગડ્યું હશે. અને ભાઈ રામ મોરી આ કોઈ જેવા તેવા નામ નથી, લેજિટિમેટ પ્રોફેશનલ રાઇટર છે સાહેબ, નોવેલિસ્ટ માણસ છે. એમના વિશે તમે જાણો તો ખરા, એમના અચીવમેન્ટ તો ચેક કરો. પણ ભાઈ હવે આમાં શું હોય ખબર છે, આમાં રાઇટરને ઓલરેડી કહી દેવામાં આવ્યું હોય કે ભાઈ તમારે આમાં ક્રિએટિવ થવાની જરૂર નથી, આટલી જ અમુક વસ્તુ છે એમાં તમે બદલાવ કરો એટલે ઘણું. એટલે પછી એમના હાથ બંધાયેલા તો હોય. એનીવે આ તો હું મારી ફિલિંગ કહું છું, બાકી ખરેખરમાં શું હોય એ તો રામ જાણે અને રામભાઈ મોરી જાણે. હું આ ફિલ્મને દઈશ 5.5 આઉટ ઓફ 10. અને જો તમે આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો, તમે ઓરિજિનલ ફિલ્મ નથી જોઈ અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું જે તમને બહુ જ ગમ્યું હતું, તો હા, આ ફિલ્મને હું રેકમેન્ડ કરીશ. સ્લાઇટલી અબોવથી એવરેજ ફિલ્મ છે. મેં આ ફિલ્મને એન્જોય કરી અને ડેફિનેટલી એક વખત જોવાય એવી ફિલ્મ તો છે. બસ તમારી આશા થોડી ઓછી રાખજો, કારણ કે જો બહુ બધી રાખશો તમે આશા તો પછી તમને મળશે નિરાશા. એન્ડ યા ધેટ્સ ઇટ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધ ચેનલ.